બોલો સતગુરુદેવની પોપટ રામ બાપા દુધેશ્વરમાં લાભેશ્વરનાથની ઉગમેશ્વરનાથની ઈર્ષાગર ભગવાનની સતગુરુદેવની જય. ભક્તિપદની અંદર આપણા મનને શાંત કરવાનું છે. પરબની અંદર શાદુળ પીર થઈ ગયા. દેવીદાસ બાપુ ગયા પછી અને ભજની કરતા ભજન ગાતા ગાતા પુરાતન સડે તાન સડે એટલે ઠેકડા મારવા માંડે. અને એમાં એક ઠેકાણે ખાટલી મૂકવામાં આવેલી આસનમાં બેહવા માટે. આપણે જેમાં સ્ટેજ હોય એવી રીતનું. એમાં પુરાતન સડ્યુંનું વજન 9-10 મણ છે. 2-3 ઠેકડા મારે ખાટલી ભાંગી ગઈ. ભાંગી ગઈ એટલે શિષ્યો મીડા તાળી પાડવા, વાહ ગુરુ વાહ કે. પછી રોજીએ જ્યાં ભજન હોય ત્યાં એ નિયમ થઈ ગયું. ભજનની બેઠક ગોઠવાય એટલે શિષ્યો જોવા જાય કે સ્ટેજ કેવું બનાવ્યું છે. એટલે ખાટલી મૂકી હોય કે આ તો અમારા ગુરુમાં તરત ભાંગી નાખે કે. એમ કરતા કરતા ચલાળા પાસે ગરમલી ગામમાં પ્રોગ્રામ હતો સાદુળ પીરનો અને બીજા સંતોએ આવેલા. અને આને ભજન ગાવાનો વારો આવ્યો. ખોખારો મારીને મૂસે બુસે વળદની બેઠા અને ભજન ચાલુ કર્યું. ખાટલી ફાટલ તૂટલ હતી એવી હતી. રામબાણ વાગ્યા હોય જાણે, ઓલા મૂર્ખ્યા મનમાં શું માણે, જેને રામબાણ વાગ્યા હોય જાણે. આમ બોલીને એક હિસરાકી મારી શરીરની. તો ખાટલી વાહની હતી, તળિયે સુધી બેહી ગઈને પાછી ઉપરવી આવે, ભાંગે નહીં. પછી બીજી કડી ઉપર ધ્રુવને વાગ્યા, પ્રહલાદને વાગ્યા, ઠરી બેઠા ઠેકાણે. ગર્ભવાસમાં સુખદેવને વાગ્યા, વેદ વચન પ્રમાણે રામબાણ વાગ્યા હોય જાણે. અને વધારે માંડ્યા કૂદકા મારવા. ત્રીજી ચોથી કડી એક ભજન પૂરું થયું, ખાટલી ન ભાંગી. બીજું ઉપાડ્યું, ત્રીજું, ચોથું ઉપાડ્યું, ખાટલી ભાંગે નહીં. તળિયા સુધી વહી જાય, જમીન સુધી પાછી ઊંચી વહી આવે. તઈ સંતો હતા દાન બાપુ જેવા, એ કે ઠેકડા હું મારીશો. અમને રામબાણ નથી વાગ્યું, પણ રામબાણની એક પણસ એટલે થોડીક હળી વાગી છે. તોય અમે સ્થિર થઈ ગયા. અને તું કે રામબાણ વાગ્યા હોય તો ઠેકડા છે ન મારી શકે. ભક્તિપદની અંદર ફક્ત ને ફક્ત આપણા મનને સ્થિર કરવાનું છે. સ્થિર કરવું એનું નામ શૂન્ય છે. ભક્તિપદની અંદર ભજનોમાં શૂન્યની ઘણી વાતો આવે છે. પણ આ શૂન્ય એટલે જેમ અત્યારે આપણે બધા બેઠા છે અને હું બોલું છું, પણ જ્યારે હું પણ બોલતો બંધ થઈ જાઉં, બહારથી કોઈક માણસ આવે એમ કે સભા હતી પણ સાવ શૂન્યકાર હતો. એટલે બિલકુલ અવાજ નહીં. અવાજ મુખથી નીકળે, એ મુખ નામની ઇન્દ્રિય સાવ સ્થિર થઈ ગઈ. એટલે પહેલું શૂન્ય થયું. સ્થિર થવું, મુખથી બોલતા બંધ થવું બહુ કઠણ છે. અને જો મુખથી બોલતા બંધ થઈ એટલે આપણી વાત અટકી જાય. વાત અટકી જાય એટલે જો આપણે વધારે બોલી તો વાતની અંદર એક પ્રકારનો ક્રોધ રહેલો છે. વાતની અંદર એક પ્રકારની માતા સરસ્વતીનો અપરાધ રહેલો છે. બોલતા બંધ થયા એટલે શૂન્યકાર થઈ ગયો. જો વાતનો શૂન્યકાર થઈ ગયો તો શું થાય કે આપણી વૃત્તિ વાતમાં વિચાર પછી વિચાર, વિચાર પછી વિચાર, વિચાર પછી વિચારમાં ફંગોળાતી જતી હોય.
એ સ્થિર થવા માંડે. આને કહેવાય પહેલું શૂન્ય. વાતનું શૂન્યકાર કરવું ઘણું કઠણ છે. એટલે ગાંધીજી જેવા અને કેટલાય મહાપુરુષો એ મૌન વ્રત લેતા હતા. મૌન વ્રત લે એટલે જે મુખની શક્તિ છે એક પ્રકારે શરીરમાં આવે, અને શરીરમાં જો બરોબર ધ્યાન રાખે તો આધ્યાત્મિક દ્રષ્ટિએ આત્મ સ્વરૂપ શ્વાસોશ્વાસ તરફ આપણું પ્રયાણ થાય છે. એક શૂન્ય થયું પછી તોય આંખ જોવે, કાન સાંભળે, નાક શ્વાસ લે, બધી ઇન્દ્રિયો ગતિ કરે છે. બધી ઇન્દ્રિયોને સ્થિર કરવી એનું નામ જપ છે. એ જપ કરવું બહુ કઠણ છે. છતાંય અભ્યાસથી માણસને માટે કોઈ વસ્તુ કઠણ નથી અને અશક્ય પણ નથી. એ બધી ઇન્દ્રિયો સ્થિર થઈ ગઈ એટલે એને કહેવાય બીજું શૂન્ય. બીજું શૂન્ય થાય એટલે આપણા જપ પૂરા થઈ ગયા. જપ કરવા પણ ન રહ્યું, એની માથે તપ આવે. તપ એટલે આપણું મન છે એ સતત ગતિ કરે છે. નવે નવ ઇન્દ્રિયો સ્થિર થઈ શૂન્યકાર બની ગઈ તો પણ મન આપણે ધ્યાનમાં બેઠા હોય તોય ફંગોળાઈને ક્યાંયનું ક્યાંય આપને લઈ જાય છે. ભજનમાં બેઠા હોય તોય વયું જાય છે. આપણામાં પૂંજારામ બાપા હતા, ભજનમાં બેઠા ને આપણું મન ઘેરે ગયું હોય એટલે પૂંજારામ બાપા કે ઘેરે વયો જા, ઘેરે જા, કે તારું મન ન્યા ગયું, ચોખ્ખું કહી દેતા. એવી રીતે એ શું કામ કહેતા કે એ ઠપકો આપણને યોગ્ય લાગે, ગ્રહણ કરીએ તો એ એના ઉપર મન છે, એમાં સંકલ્પ વિકલ્પ બંધ થઈ જાય. સંકલ્પ વિકલ્પ બંધ થઈ જાય તો નિર્વિકલ્પ. નિર્વિકલ્પ સ્વરૂપ એક રીતે નામનું છે. નામમાં વૃત્તિ લાગવા માંડે. જોકે મનને સ્થિર કરવું બહુ કઠણ છે, કારણ કે મન સમુદ્રમાં ન સમાય એવડું છે. મનની પાસે અઢળક યાદીનો અને જ્ઞાનનો ખજાનો બેય છે. આખા જગતની અંદર મોટામાં મોટું પુસ્તકાલય છે, લાઇબ્રેરી કહેવાય. એ 1.5 કે 2 લાખ પુસ્તકનું છે. પણ આપણા મનની અંદર 1.5-2 લાખ નહીં, આપણું મન પુસ્તકાલય લાઇબ્રેરી એવી છે, કરોડો પુસ્તકનો સ્ટોર પડ્યો છે. હવે એ જો સ્થિર થાય તો ત્યારથી આપણી ગતિ સાચો માર્ગ પકડવા માંડે. અને મન સ્થિર થાય પછી મનની ઉપર પ્રાણ એટલે આપણો શ્વાસ છે. એ ગતિ સદગુરુ શરણે દાતા શ્વાસની ગતિ આપણને બતાવે, શ્વાસોશ્વાસનું ભજન બતાવે, જેને કહે નામનું સ્મરણ. અને આપણે આગળ ગવાનું કે બોલ્યા બોલ્યા ધ્રુવ ને પ્રહલાદ, હે વીરા મારા તમે અજંપાના જાપ જપો. ધ્રુવ પ્રહલાદ લાખો વર્ષ પહેલા થયા, બે એક સમયગાળામાં થયા. પ્રહલાદના ગુરુ કર્ણાકુંભાર અને શ્રીબાઈ હતા, ધ્રુવના ગુરુ નારદ મુનિ હતા. બેએ ગુરુ શરણમાં એવું અડગ તપ કર્યું, એટલે શ્વાસોશ્વાસનું ભજન કર્યું અને ધ્યાન કર્યું. તો એ શેનાથી થયું? અજંપા જાપથી. અજંપા જાપ એટલે શ્વાસોશ્વાસ મેળે ચાલે છે, છતાંય એમાં દ્રષ્ટિ રાખી. એમાં દ્રષ્ટિ રાખો તો વ્યાપક પરિબ્રહ્મ પરમાત્મા છે, એનું બીજું રૂપ પ્રગટ સદગુરુ છે. સદગુરુમાં અનન્ય ભાવ પ્રગટે, પ્રેમ પ્રગટે, અને એ મૂર્તિ અખંડ ધ્યાનમાં આવે. એને કહેવાય નટવર પ્રગટ મળે સુખ થાય. સદગુરુ નટવર સ્વરૂપ છે. પ્રગટ મળે એટલે સામા સાક્ષાત મળે, મળ્યા, પણ એમાં ભાવ બંધાવું એક ધારો જિંદગી પર્યંત એ કઠણ છે. વ્યાપકથી વાતું ન થાય. વ્યાપક એટલે હવામાં, જળમાં, થળમાં, આકાશમાં, અગ્નિમાં, બધે ભગવાન છે. ગીતાજીમાં કૃષ્ણ કે અર્જુન, હું પૃથ્વી, વાયુ, જળ, આકાશ, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, જળ, ચેતન બધે છું. તો હવામાંય છે, ભગવાન હવામાંય છે. કૃષ્ણ ભગવાન ગીતામાં કહે છે. તો હવામાં છે તો આપણે કેમ વાતો કરવી? એ વ્યાપક છે, એનાથી વાતો ન થાય. પણ એ વ્યાપકનું બીજું સ્વરૂપ સદગુરુ છે.
એ નટવર છે એ પ્રગટ મળે, સદગુરુ સામે પ્રગટ મળ્યા, પણ એમાં પ્રેમ બંધાય, ભાવ બંધાય, એમાં ભગવાન ભાવ નક્કી થાય તો નટવર પ્રગટ મળે, સુખ થાય. તો આપણને સદગુરુ રૂપે નટવર પરિબ્રહ્મ પરમાત્મા પ્રગટ મળ્યા છે. સુખ થાય. સુખ ક્યારે થાય? એમાં નિષ્ઠા બંધાઈ જાય તો પૂરેપૂરો શ્રદ્ધા, વિશ્વાસ, ભાવ, પ્રેમ જેટલો હોય બધો સંકેલાઈને એક સદગુરુમાં આવી જવો જોઈએ. પછી આપણા દેહની ગમે સ્થિતિ થાય, વ્યવહારની ગમે સ્થિતિ થાય, જગતમાં ઉથલ પાથલ થાય, છતાંય ગંગા સત્યે કીધું મેરુ ડગે તો મન ન ડગે. મન સદગુરુમાં એકવાર લાગ્યો પછી ગમે એટલા ડગાવાવાળા મળે ડગે નહીં. ડગાવા મળે એનો થાંભલો ડગી જવો જોઈએ, આપણો ન ડગી જવો જોઈએ. 100 કોશે થાંભલો ખોડ્યો હોય, ત્યાં માણસો બેહે, ઓઠેંગા દે, વાતું કરે, ક્યારેક વાહો કહે, અને એથી આગળ જાય તો ઢોર ઢાખર નીકળે, ભેહું, ખૂટિયા, બળદ, એક વાહો ગણતા જાય. છતાંય થાંભલો એટલે મનનું ફાઉન્ડેશન ઊંડું નાખીને ભરેલું હોય તો વાહો ગણવાનો વાહો સોલાઈ જાય, પણ થાંભલાને કાંઈ થતું નથી. એમ આપણું મન છે એ ખોડેલો થાંભલો છે. એટલો મજબૂત ગુરુશરણમાં વિશ્વાસ, શ્રદ્ધા, પ્રેમ ભાવથી ખોડો કે દુનિયા ગમે એ બોલે, દુનિયા બોલે ને બોલવા દઈએ, આપણે હરિભજનમાં રહી. દુનિયા ગમે એમ બોલે છતાંય આપણું મન ક્યારેય ડગવું ન જોઈએ. બાબા માધવદાસ ત્યાં કોરડા સાંગાણીમાં એણે કીધું ડગમગ દોર ડગે નહીં દિલકા, સોય પદ અપરંપારા. સદગુરુ શરણે માધવ બોલ્યા કે મેં દિલ બીચ દેખ્યા દીદારા. મન ડગાવાળું જગત છે. આપણે એમ થાય કે આટલું કસોટી દુઃખ કેમ છે, સંતોને કેમ પડ્યું? પણ એમાં એવું છે, એ ડગાવે છે આપણો થાંભલો ડગે કે નહીં. ડગી જાય તો આપણો થાંભલો જે મજબૂત નથી. તો શું કરવાનું? એને ગોરખ કે પક્કી ધડીકા તોલ કરી લે, ઉણપ રાખમાં એક રતી, મસંદર ચરણે ગોરખ બોલ્યા કે અલખ લખે સો ખરા જતી. પાકો ધડો કરી લે. પેલા આપણે ગામડામાં ઘી લેવા જાય એટલે તપેલી નાની એવી પવાલી કે ગમે વાસણ લઈને જાય, અને ત્યાં કંઈક 1 શેર ઘી જોઈશે એટલે તાજું લે. એમાં જે આપણે ઘી લેવા ગયા એ વાસણ મૂકે એક ત્રાજવામાં, અને બીજા ત્રાજવામાં જેટલું વાસણનું વજન હોય એ પ્રમાણે ઠીકરા, પાણકા ગમે કંઈક મૂકે. 2 હરખું થાય પછી શેર મૂકે ને પછી ઘી લે. તો પાકો ધડો થઈ ગયો તો શેર ઘી જ મળે. પણ વાસણ મૂક્યું અને પછી ધડો ન કરે ને અંદર શેર મૂકી દે તો ઘી ઓછું આવે. એમ આપણા મનનો પાકો ધડો બતાવો કે સદગુરુ મળે એ બરોબર છે કે નહીં. પહેલાં સદગુરુની જીવન ચરિત્ર બધું જોવાની છૂટ છે. પછી ઉપદેશ લીધા પછી કાંઈ પણ જોવા ગયા એટલે તરત જ કર્મ બંધાય અને એ કર્મ ભોગવવા પડશે. એટલે પાકો ધડો બાંધો. સદગુરુ મળ્યા એ યોગ્ય છે કે નહીં? છે. તો એને વચન આપ્યું એ યોગ્ય છે કે નહીં? એનો ધડો કેમ બાંધવો? તો એને માટે વેદ, શાસ્ત્ર, પુરાણ, રામાયણ, મહાભારત, ભાગવત ગીતા, ઉપનિષદો અને સંતોની વાણી તપાસો. એમાં ઠેર ઠેર સદગુરુના વખાણ કર્યા છે, અને કેવા સદગુરુ એ પણ કીધું છે. ને એના શરણમાં કેવી રીતે રહેવું એ પણ આધીન થઈને રહેવાનું કીધું. ખાલ પડાવવું મારા શરીરની, એટલે શરીરનું ચામડું ઉતારી નાખવું. ખાલ પડાવવું મારા શરીરની ઉપર સોનેરી રંગ ચડાવવું. મોજડી સીવડાવીને ગુરુને પહેરાવું તો એણે જે ગુણ કર્યો એનો ગણ ઓછી ગણ ન થવું. એનો ગણ તોય આપણે પૂરો કરી શકીએ એમ નથી. એક જન્મ નહીં, જન્માંતરો ગુરુ શરણમાં ગમે એટલું આપણે બળ કરીએ, ગમે એટલું આપણે સેવા કરીએ, ગમે એટલું કરીએ તો એનો ગુણ કોઈ દી પાર નથી આવ્યા. અને એવા તો કેટલાય દાખલા છે. સદગુરુ માટે પંજાબની અંદર ત્રિલોક કપૂર થયા, અને એના ગુરુ મહારાજ હતા એની જે સંપ્રદાય 10 ગુરુ થયા નાનક સાહેબના પંથ પ્રણાલિકામાં, એમાં એક ગુરુને બાદશાહે મારી નાખ્યા. એટલે શબ હતું બાદશાહના ઘરનીથી નજીક થોડાક મેદાનમાં. તો હવે શું કરવાનું કે એની સમાધિ આપી હતી. તઈ બીજા બધા સંતો કે એની સમાધિ આપી, પણ બાદશાહના પાસેથી લઈ આવે કોણ?
અને લઈ આવ્યા પછી ત્યારે એક ત્રિલોક કપૂર તૈયાર થયા કે હું જાઉં છું અને નજીક જાઉં એટલે મને ઉડાડી દીજો કે, અને ગુરુમાનનું શબ ખેંચી લઈ જાઓ. એવી રીતે પોતાનો પ્રાણ આપી દીધો ખાલી ગુરુમાની સમાધિ અર્થે. તો આવી રીતે નિષ્ઠા હોય તો ગુરુમાં પાકો ધડો બંધાણો કહેવાય. ગોરખનાથ કે પક્કી ધડીકા તોલ કરી લે. ગુરુ મહારાજનો પાકો નિશ્ચય કરો કે આ યોગ્ય છે કે નહીં. નિશ્ચય થઈ ગયો તો નામનો નિશ્ચય કરો. નામને બધા સાક્ષી આપે છે કે નહીં? હા. તો ગુરુ અને નામ બે પકડ થઈ ગઈ એટલે બેડો પાર થઈ જાય. પક્કી ધડીકા તોલ કરી લે. ઉણપ રાખમાં એક રતી મસંદર ચરણે ગોરખ બોલ્યા, અલખ લખે સો ખરા જતી. સદગુરુ મળ્યા, નામ આપ્યું, નામ અલખ છે. એને હૃદયમાં લખી લે એટલે નામ સિવાય ક્યાંય મન ન જાય. લખ્યું કોને કહેવાય? ચોંટાડી દીધા અક્ષર, એની ઉપર બીજો અક્ષર મૂકો તો શું થાય? અક્ષર બધા રળાય ને નામે વચાય નહીં. એમ સદગુરુએ નામ આપ્યું, એ પરિબ્રહ્મ પરમાત્માનું નામ છે. એની ઉપર દેવી દેવતા કોઈ પણ નામ મૂકો એટલે રળાઈ જાય, બધે મન ફંટાઈ જાય, અતોબસ તતોબસ થઈ જાય, તો ખરેખર દડો નહીં બંધાય. એટલે એક જ ગુરુ એક જ આત્મા આપણે કહીએ છીએ. એમ તો પક્કી ધડીકા તોલ કરી લે. ઉણપ રાખમાં એક રતી બસંદર ચરણે ગોરખ બોલ્યા, અલખ લખે સો ખરા જતી. અલખને લખી નાખે એ ખરા જતી કહેવાય. જતી મરદ હોય એને કોઈ શસ્ત્ર ન વાગે. જતી મરદ હોય એને કાંઈ પણ કાલ ન આવે. બ્રહ્માસ્ત્ર પણ પાછું પડે. લક્ષ્મણને મેઘધનુષનું બ્રહ્માસ્ત્ર આવ્યું અને મૂર્છિત થઈ ગયો. તઈ જાગ્યા પછી રામને કે મને આ બ્રહ્માસ્ત્ર કેમ વાગ્યું? તે રામ કે ભાઈ જોતે શબરીના બોર આપતા હતા તને, તઈ કે આ બોર મને ભાવે નહીં. તને શબરીમાં દોષ દેખાણો, અવગુણ દેખાણા એટલે આ બ્રહ્મ વાગ્યું, નકર તને કાંઈ ન થાય કે. તો એની સામે બીજું શું કરવું એના મરણ માટે? તો બીજી વાત આવે કે પ્રેમનું શસ્ત્ર મૂકો. કોઈ પણ માણસને જીતવું હોય તો પ્રેમથી જીતી શકાય છે. અને એની કરતા બ્રહ્માસ્ત્ર કરતા એક શસ્ત્ર ઊંચો આવે છે, એ મૂકો, આખી સૈન્ય નાશ પામે. મહાભારત લડાઈમાં એ શસ્ત્ર મૂક્યું કૌરવો તરફથી. ત્યારે કૃષ્ણ એને કેમ વાળવું એક જ જાણતા હતા. તઈ યુધિષ્ઠિરને બધાએ કૃષ્ણ સામું જોયું. કૃષ્ણ કે બધા બેસી જાઓ. બધા બેસી ગયા એટલે શસ્ત્ર ઉપર આટા મારીને વહી ગયું. એમ આપણી ઉપર ગમે એ શસ્ત્રનો પ્રયોગ થાય, ગમે આવે, આપણે સ્થિર બેસી જવાનું છે. નામમાં શસ્ત્ર ઉપરથી આટા મારીને ઠાકીને વીર જાય. તો આવી રીતે આ મનને જીતવું કઠણ છે, પણ મન જીત્યા પછી મન પવન પ્રાણમાંથી પ્રગટ્યું. એ સોતું શૂન્ય છે, જેને કહેવાય સહજ. સહજ એટલે મેળાય થતું શૂન્ય છે. આપણે આંખ હોય એની સામે કોઈક આમ કરે એટલે આપણે કાંઈ વિચારવું ન પડે કે હવે આંખ બંધ કરવી પડશે, તો ઓલું આટી જાય. પણ આંખની સામે કાંઈ પણ ઘાતક શસ્ત્ર આવ્યું હોય તો આંખ એની મેળાએ વિસાઈ જાય છે. આપણા શરીરમાં જ્યારે જ્યારે જે પ્રકારની તકલીફ આવે એ તકલીફ વાળવાની બધી યુક્તિ આપણા શરીરમાં પણ છે. એમ એવી રીતે આ મન જીતવાની યુક્તિ પણ મનની અંદર જ છે. પણ પોતે વિચાર કરીને પાછું વાળું જોવે તો મન જીતાણું એટલે મન જીત્યું એને જગત જીત્યું કહેવાય. એને કાંઈ જીતવા પણ નથી રહેતું. પણ મન જીત્યા પછી ભજન કે ભક્તિ કે ભગવાન એ થોડુંક શેટું રહેશે. મન જીત્યા પછી થોડોક અનુભવ થાય, થોડાક કાંઈ જોઈ જાય એટલે અભિમાન પણ આવે. તો એની ઉપર જીતવાનું હું મન જેમાંથી પ્રગટ થયું પ્રાણ શ્વાસ. શ્વાસથી આપણો આખો દેહ છે. બાળક રૂપે આપણો જન્મ થયો, બહારથી કાંઈ નથી આવતું. અને જીવતા થાય તે બહારથી શું આવે છે? શ્વાસ, ફક્ત પ્રાણ આવે છે. એ પ્રાણ છે, એ શ્વાસ છે, એનાથી આપણું જીવન છે. અને શ્વાસ સ્થિરતા હોય તે 12 આંગળ આપણો શ્વાસ ચાલતો હોય છે. મિનિટના 15 શ્વાસ ચાલતા હોય છે. અને અસ્થિરતા થાય એટલે 20, 25, 30, 40, 50, 100 થઈ જાય. તો સ્થિર થાય પ્રાણ શ્વાસ 12 આંગળમાંથી 11 આંગળ થાય એટલે
આપણને આપણા જીવનનું ટેન્શન હોય, ભય હોય, ચિંતા હોય, એ બધામાંથી આપણે મુક્ત થવા માંડીએ. શરીર છે તોય હાલતા હોય તો આપણે એમ થાય હળવા ફૂલ જેવા થઈ જાય. એથી ઓછો થાય એટલે તરત જ આપણને મન બહારથી આપણા દેહ તરફ અંદરમાં પાછો આવવા માટે પ્રયાસ કરવા માંડે. એથી વધારે સ્થિર થાય, અંતરમાં પ્રયાસ કરે, ત્યારે ખરેખર મન શું, દેહ શું, આત્મા શું, એ જ્ઞાન આપણને સદગુરુ સંતોના સત્સંગમાંથી સમજાવવા માંડે. એથી આગળ જાય તો આપણને અમુક પ્રકારનું જ્યોતિષી જ્ઞાન આવવા મળી જાય. હવે ફલાણા ભાઈને આપણે યાદ કરીએ એટલે તરત જ આવતા જ હોય. આવું થાય. એથી વધારે ઘટે તો આપણને અખંડ નાદ, આકાશી અવાજ, ગેબી અવાજ કયો, આત્માનો અવાજ કયો, એ એક ધારો ચાલુ થઈ જાય. એમ જેમ જેમ પ્રાણ શ્વાસની ગતિ ઘટતી જાય એમ એમ બહાર કોઈ જોઈ ન શકે, પણ પોતે અંતરની અલૌકિક ભૂમિકામાં આટા મારતો હોય. એ પ્રાણ જીત્યો એટલે 12 આંગળ ચાલે, 1 આંગળ રહે તો એ સમાધિ. મન મટી ગયું, શ્વાસ પણ સમાઈ ગયો, તો 1 આંગળ રહ્યો ત્યારે. અને 1 આંગળ બટી ગયો એટલે તરત જ દેહ છૂટી ગયો. તો શ્વાસ આલે છે સહજ શૂન્ય, ચોથું શૂન્ય છે. એની ઉપર જાઓ તો શ્વાસની અંદર ગુરુ વચન ગાજે છે. વચન આપણને ગુરુમાં જ આપ્યું, ક્યાંય બહારથી નથી આપ્યું. જન્મ થયો એટલે તરત જ પેલું વચન આવ્યું. અને જન્મ કર્મ પ્રમાણે થાય છે. વચન આવ્યું એટલે વચને શ્વાસને ધક્કો માર્યો. ધક્કો માર્યો એટલે શ્વાસ ચાલુ થઈ ગયો, વાહો વાય. જેવી રીતે શ્વાસ આલે એવી રીતે આપણું વચન અંતરમાં ગાજે છે. એ શ્વાસનું અપડાઉન ચાલુ છે. એ પણ વચનમાં મન આપણું ખોવાઈ ગયું તઈ એ શબ્દનો ધ્વનિ, આપણે ચાલતા ચાલતા શબ્દ ધ્વનિ પણ બંધ થઈ ગયો. એનું વર્ણન કોક મહાપુરુષોએ વાણીમાં કીધું કે જ્યાં શબ્દ નહીં, તો એ 5મું શૂન્ય છે. અને આ શબ્દ અને શ્વાસ એક થાય, 6ઠું શૂન્ય છે. એ અલૌકિક ભૂમિકા છે, અગમ ભૂમિકા છે, અને જે યોગ કે એની સર્વોચ્ચ ઊંચી ભૂમિકા છે. આ 6 શૂન્ય એ કરાવનાર સદગુરુ 7મું શૂન્ય છે. ઊંચામાં ઊંચું શિખર છે. નામથી નહીં, સદગુરુનું શિખર ઊંચું છે. એકવાર દાદાને અમે બેઠા હતા ને કોઈએ પૂછ્યું, બાપા નામ મોટું સદગુરુ? એટલે દાદા કે નામ તો ફક્ત જાણી લેવાનું છે. તમે કદાચ ભજન કરો કે ન કરો તો એ નામ જાણી લીધું, એમાં વિશ્વાસ મૂકી દેવાનો છે. પણ સદગુરુ છે એને તન મન ધન લગાવીને સેવા કરો. મન વચન કર્મથી પ્રાણ રહેવો અને એને યોગ્ય રીતે સેવો, તો ખરેખર સદગુરુ એની કૃપાથી નામમાં લઈ જાય. એક વસ્તુ સમષ્ટિ છે અને એક વ્યષ્ટિ છે. સદગુરુ છે એ વ્યષ્ટિ છે, વ્યક્તિગત રૂપે એક છે, પણ એનો પસારો એ સમષ્ટિ રૂપે અનંત બ્રહ્માંડમાં છે. જેને કહેવાય પ્રેમ પસારો પ્રેમનો. એ 7 દીપ 9 ખંડ બધે એનો વ્યાપક પસારો છે. એ સદગુરુ 7મું શૂન્ય છે. એટલે કોઈ કદાચ યોગીઓ, કોઈ હઠયોગીઓ, કોઈ ક્રિયાકર્મ કરાવનારા ગમે એટલું મંથન કરે, ગમે એટલા તૂટી જાય, તો સદગુરુ ઉપર ઊંચામાં ઊંચા છેડા સુધી જવાતું નથી. એટલે સદગુરુનો મહિમા દરેક મહાપુરુષોએ ઊંચામાં ઊંચા કીધું. છેલ્લે કીધું પણ ખરું કે ગુરુ એ જ બ્રહ્મા છે. બ્રહ્મા પાસે જવાની જરૂર નથી. સદગુરુને તન મનથી સેવી લે તો ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે. વિષ્ણુ તમે કેટલાય તપ કરીને જન્માંતો ખોઈ નાખો, 8 પ્રકારની યોગની ક્રિયા કરો તો વિષ્ણુના દર્શન થાય, પણ તમે ભાનમાં આવો દર્શન બંધ થઈ જાય. જ્યારે અખંડ દર્શન કરવા હોય તો સદગુરુ છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, સદગુરુદેવ મહેશ્વરા. શિવ સ્વરૂપ છે, સાક્ષાત સદગુરુ છે. શિવના ગળામાં સાપ છે, પણ શિવ સ્વરૂપ સદગુરુને સેવો એટલે ગળામાં સાપ, એટલે કાળ મહાકાળ સાયા કરે, આપણે નિર્ભય થઈ જાય. એ સદગુરુનું સ્વરૂપ છે. એ શિવ સ્વરૂપે છે
અને ગળામાં રૂંઢમાળ. રૂંઢમાળ એટલે કોઈએ પૂછ્યું કે આ શું છે? ગળામાં મણકાની ખોપરીઓની માળા. શિવજી કે મારું જે રાતને દિવસ ભજન કરે છે આ માળા હું ફેરવું છું, એની મુંડકીની માળા હું ફેરવું છું. આપણે ગુરુ મહાદેવ યાદ કરી, એ આપણને યાદ કરે છે. અને આપણને એ યાદ કરે છે. અને બીજું એથી આગળ જાય તો જ્યારે જ્યારે તમને જીવનમાં 24 કલાકમાં સદગુરુની યાદી આવે એટલે એમ માનું ગુરુ મહારાજ આપણને સુરતામાં લે છે. છતાંય બીજી એક વાત છે કે આપણે ગુરુ મહારાજને 24 કલાકમાં કલાક અડધી કલાક માંડ યાદીમાં લઈ શકીએ, જ્યારે એની યાદીમાં બાળક રૂપે આપણે 24 કલાક હાજર છે. શિવજી કે મને ભજવાવાળાને બધાને હું 24 કલાક મારા ગળામાં હૈયાના હાર માનીને મારા અંતરમાં રાખું છું. આટલો મહિમા સદગુરુનો છે. જો એમાં ગુણ અવગુણ દેખાય તો ભોગવવાનો વારો આવે. એટલે સદગુરુમાં બીજું કાંઈ ન આવડે તો પરિબ્રહ્મ પરમાત્મા ભગવાનનું રૂપ છે. આટલું મનનું આસન એટલે દ્રઢ થઈને સ્થિર થઈને ગુરુ સ્વરૂપમાં વાળી દો. તો હાથ શૂન્ય છે, એમાં હાથે હાથ શૂન્ય બનાવનાર સદગુરુ પરિબ્રહ્મ પરમાત્મા છે. એનો તહેવાર વર્ષમાં એકવાર યાદી, એટલે એકવાર ઈશ્વરને જઈને આપણી કાંઈ ભૂલથાલ હોય, આપણે કાંઈ દોષ હોય, આપણા કાંઈ અવગુણ હોય, ત્યાં જઈને એ દૂર કરવાના, એ જ્ઞાન સાંભળીને આપણા જીવનનો સુધારો કરવાનો. બીજું કે સમર્પણ ભાવ, સદગુરુ પૂર્ણ રૂપ છે એમાં સમાઈ જવું એ સમર્પણ ભાવ છે. એ ક્ષણે જાય તે જ્યાં સમાઈ ગયા એટલે ગુરુ મૂર્તિનું ધ્યાન અખંડ થવા માંડી ગયું. એટલે એની યાદી છે. બીજું કે વર્ષમાં એક દિવસ એવો કાઢીએ આપણે કે એ યાદીમાં બને એટલું તન મન ધન લગાવીને સેવા કરો. અને એ દિવસે જેટલા ગવાય એના ગુણાદુવાદો ગાઓ. એ દિવસે સદગુરુ આપણને મળ્યા ત્યારથી એ દેહ મુક્ત થયા ત્યાં સુધીમાં એની સાથે જે રહ્યા આપણે જ્યારે જ્યારે જેવી જેવી રીતે રહ્યા હોય, જે પ્રસંગો બન્યા હોય, જે જ્ઞાન આપ્યું હોય, જે ધ્યાન આપ્યું હોય, જે સમજણ આપી હોય, એવા કેટલાય પ્રસંગો એને વાગોળીને તાજા કરો તો ઓટોમેટિક તમારા હૃદયની અંદર શુદ્ધ અદ્વૈત પ્રેમ પ્રગટશે. પ્રેમની ગોદમાં એટલે એના ખોળામાં કામ, ક્રોધ, મોહ, લોભ, છળ, કપટ બધું સાફ થઈ જાય. એટલે કદાચ બે માર્ગ છે, એક યોગ સાધના એટલે ધ્યાનની સાધના, અને બીજો સદગુરુમાં સમર્પણ ભાવ. બેમાંથી જે માર્ગ પસંદ પડે એ માર્ગ ગ્રહણ કરો. ગીતામાં કૃષ્ણ ભગવાને 3 માર્ગ કીધા: કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાન યોગ. કર્મયોગ એટલે નાવું ધોવું, પૂજા પાઠ, હોમ હવન, યજ્ઞ, વ્રત, ઉપવાસ, નિયમ, જાત્રા, પુનદાન, દોરા ધાગા, માતાજી, હનુમાનજી, ગણપતિ, દેવી દેવતા. આ કર્મયોગથી ભગવાનના રૂપ સુધી પહોંચતા હજારો લાખો જન્મ વી જાય ને વર્ષો વ્યા જાય. બીજો માર્ગ ભક્તિ યોગ, પ્રેમથી સેવવાના. ત્રીજો માર્ગ યોગ એટલે ધ્યાનથી સેવવાના. પણ તૈણીનું સમાપન સદગુરુ શરણે જાઓ, તન મન ધન લગાવીને સેવા કરો, કર્મ કરો, એ કર્મયોગ છે. અને ભક્તિ યોગ અનન્ય પ્રેમથી ગુરુ મહારાજ મારા એ ભગવાન છે, એ સિવાય બીજે મન જાય તો નહીં હો. દેવી દેવતામાં મન જાય તો મનના થઈ જાય ટુકડા, તો ભગવાન રૂપે માની એટલું જ, બાકી અંતરમાં કાંઈ ન મળે. મારી પર કોરમ પૂરું થઈ જાય. અમારે એક ભજન હતા, અને ભજનમાં ફળીમાં ભજન હતા, હું સાલીમ રહેતો અહીંયા, અને બરોબર ભજનની જમાવટ થઈ. એમાં આવ્યો વરસાદ. વરસાદ આવ્યો એટલે બધા દોડીને ઓસરી હતી એમાં ઘરી ગયા. એમાં એક ભાઈ બાપા પાસે બેસી ગયા. એટલે બાપાએ આમ હાથ ફેર્યો, કેમ ભાઈ, કેમ વરસાદમાં ભીજાણ? નાના બાપા, તમારી દયાથી હાવ કોરો રહી ગયો. એમ કોરું ન રહી જવાય, કોરું રહી જાય તો માલી પાસે કાંઈ ભીંજાય નહીં. એટલે કોઈએ કીધું નાઈલ દે માથા બોળ. માથા બોળ કોને લઈ નાયા કહેવાય? પાણી રેડીને છતાં ક્યાંક ઘડિયા રહી જાય, ક્યાંક પલ્લે ને એનું નામ કોરા રહી ગયા. એટલે આખા આ પિંડ બ્રહ્માંડમાં ક્યાંય સદગુરુના નામનો ગુંજાર ન હોય, એના નામનો ગુંજાર હોય તો આપણે માથા બોળ નાયા, નગર કોરા રહી ગયા. એટલે સત્સંગ શા માટે છે? આપણે યોગ્ય રીતે બધી રીતે ભીંજાઈ જાય એટલા માટે, પ્રેમની વાણીથી તરબોળ બની જાય. તો જે શબ્દનું રટન કરવું પડે ઓટોમેટિક ચાલુ થઈ જાય. અને જે યોગ આપણે મળ્યો છે એ યોગ ઓટોમેટિક પાકી જાય. યોગ પાક્યો એટલે
સુરતા શબ્દમાં વિરામ પામી. આપણે કાન ગોપીની વરસળ ગાઈ છે. એ વરસળ ક્યાં સુધી હાલી? રાધા કૃષ્ણ સામે બાધા કરી ત્યાં સુધી. બાજતા બાજતા રાધાએ વરમાળા કૃષ્ણને પહેરાવી દીધી, એટલે ત્યાંથી સંવાદ પૂરો થઈ ગયો. ત્યાર પછી સંવાદો છે, પણ એ આધ્યાત્મિક, પછી અંતરમાં જે અનુભવ થયો રાધાને એના સંવાદો છે. તો કહેવાનો સાર આપણો એ છે કે સદગુરુ મળ્યા અને નામ મળ્યા એટલે આપણે અતિશય ભાગ્યશાળી છે. હવે બેમાં આપણે શૂન્યકાર સ્થિર થઈ જવું એ જ કરવાનું છે, અને એને માટે ગુરુ આજ્ઞા, ગુરુ મહારાજ કે એ પ્રમાણે, વાણી કે એ પ્રમાણે, અને એટલું થઈ જાય એટલે આપણા જીવનને ધન્યવાદ અને બેડો પારશે. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાવેશ્વરના, ઉગમેશ્વર નાથની જય. ઈર્ષાગર ભગવાનની જય. સતગુરુદેવની જય. એક ભજન બોલાય ત્યાં સુધી બેસજો. જ્ઞાનેન તુ તદ જ્ઞાનમ એષામ નાશીત આત્માનમ તેષામાદિત્યવજ્ઞાનમ પ્રકાશયતિ તત્પરમ. સદગુરુ મળ્યા પૂર્ણ બ્રહ્મ, કાયમ કરુણા કીધી. દાસ પોપટ લાભુ સાગર માં સદા ડૂબકી દીધી. દાસ પોપટ લાભુ સાગર માં સદા ડૂબકી દીધી. અજરા કાંઈ જરિયાનો જાય, અજરા કાંઈ જરિયાનો જાય. થોડે રે સંતો સાદ પીવો જી. થોડે રે સંતો સાદ પીવો જી. તન ઘોડો ને મન છે સવાર, તન ઘોડો ને મન છે સવાર. તન ઘોડો ને મન છે સવાર, તન ઘોડો ને મન છે સવાર. ઝરણાની પડે સંતો જીન ધરો જી. ઝરણાની પડે સંતો જીન ધરો જી. અજરા કાંઈ જરિયાનો જાય, અજરા કાંઈ જરિયાનો જાય. થોડે રે સંતો સાદ પીવો જી. ચડવું છે કાંઈ મેરું ને આસમાન, ચડવું છે કાંઈ મેરું ને આસમાન. ચડવું છે કાંઈ મેરું ને આસમાન, ચડવું છે કાંઈ મેરું ને
આડારે એવડા રે સંતો વાક ઘણા હોજી આડારે એવડા રે સંતો વાક ઘણા હોજી અજરા કાંઈ જરિયાનો જાય અજરા કાંઈ જરિયાનો જાય થોડે રે સંતો સાધ પીવો કળ જુગ છે કાંટા કેરીવાડ 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 જોઈ રે સંતો પાવદરો જી જોઈ રે સંતો પાવદરો જી અજરા કાંઈ જરિયાનો જાય અજરા કાંઈ જરિયાનો જાય થોડે રે સંતો સાધ પીવો જી શીલ ભરસીને બાંધો ને હથિયાર 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 માઈલાની હારે સંતો યુદ્ધ લડો જી માઈલાની હારે સંતો યુદ્ધ લડો જી અજરા કાંઈ જરિયાનો જાય અજરા કાંઈ જરિયાનો જાય થોડે રે સંતો સાધ પીવો જી ધર્મની કાંઈ બાંધો ને જાય 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 નામની નોબત વાગે હોજી નામની નોબત વાગે હોજી અજરા કાંઈ જરિયાનો જાય અજરા કાંઈ જરિયાનો જાય
થોડે રે સંતો સાદ પીવો જી. બોલ્યા બોલિયા ધ્રુવને પ્રહલાદ, બોલ્યા બોલ્યા ધ્રુવને પ્રહલાદ, બોલ્યા બોલ્યા ધ્રુવને પ્રહલાદ, બોલ્યા બોલ્યા ધ્રુવને પ્રહલાદ. અજંપાના સંતો તમે જાપ જપો જી. અજંપાના સંતો તમે જાપ જપો જી. અજરા કાંઈ ઝરિયાનો જાય, અજરા કાંઈ ઝરિયાનો જાય. થોડે રે સંતો સાદ પીવો જી. થોડે રે સંતો સાદ પીવો જી. સદગુરુદેવ